બેન, તમે 18મા વર્ષમાં બેઠા. ખૂબ ખૂબ અભિનંદન. ભણી ખૂબ આગળ વધો એવી મારી શુભેચ્છા. મારા દીકરા અને મમ્મી પપ્પાનું નામ રોશન કરો. ખૂબ ખૂબ દાદાના પણ મારા દાદાના આશીર્વાદ ને દાદા ખુશી થશે. ચલો, જય શ્રી કૃષ્ણ, જય અંબે, જય સિયારામ. હેપી બર્થડે આરના. ખૂબ ખૂબ જન્મદિવસની શુભકામનાઓ. ખૂબ ખૂબ આશીર્વાદ બેટા. હેલો આરના, હેપી બર્થડે બેટા. જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. વાલી દીકરી આરના. દીકરી તો વાલનો દરિયો, એનું અનુભવ તારા આગમનથી અમને થયો. તારા જન્મથી લઈને જ્યારે તું આજે 18 વર્ષની થઈ એ દરમિયાન તે અમને ઘણા જ અસ્મરણીય સુખદ અનુભવ કરાવ્યા. દિવસે ને દિવસે તું વધારે સમજદાર અને લાગણીવાળી થતી ગઈ. એક પિતા અને કુટુંબનું હંમેશા ગૌરવ વધે એવું તારું વર્તન, એ પછી સ્કૂલમાં હોય કે પછી ફ્રેન્ડ્સ જોડે હોય, સગા સંબંધી જોડે હોય કે પછી પાડોશી સાથે હોય, ઉંમરમાં નાના હોય કે મોટા હોય, હંમેશા તે માન અને પ્રેમ લાગણી સાથે વ્યવહાર કરીને સૌ કોઈના દિલમાં એક સ્પેશિયલ જગ્યા બનાવી છે. એક પિતા માટે આનાથી વધારે ગૌરવની વાત શું હોઈ શકે? આજે તારા 18 વર્ષના જન્મદિવસે હું ભગવાનને એવી પ્રાર્થના કરીશ કે તું હંમેશા આવી જ વાલી દીકરી બનીને રહે, સારું સ્ટડી કરીને દિવસે ને દિવસે આગળ વધારે સારી પ્રગતિ કરે. વિશ યુ વેરી હેપી 18th બર્થડે. ડેડ લવ યુ સો મચ. હેપી 18 બર્થડે આના. તને જન્મદિવસની ખૂબ શુભેચ્છા. મારી નાની ઢીંગલી ક્યારે 18 વર્ષની થઈ ગઈ એ ખબર જ ના પડી. ભગવાન તારી બધી જ મનોકામના પૂર્ણ કરે એવા આશીર્વાદ. લવ યુ. હેલો આરના બેન, વિશ યુ વેરી વેરી હેપી 18th બર્થડે. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. આજે તમારા બર્થડેના દિવસે હું થોડી મારી લાગણી વિશે કહેવા માગું છું. તમે જ્યારે આપણા ઘરમાં તમે જ્યારે જન્મ લીધો તો અમારા ઘરમાં એક દીકરીની જે ખોટ હતી 3 ભાઈઓ વચ્ચે એ તમારા થકી પૂરી થઈ. અને એના માટે દાદા, બા, પપ્પા, મમ્મી, લાલા દાદા, મોટી મમ્મી બધા એ વખતે એટલા બધા રાજી થયા હતા કે અમારા ઘરમાં એક દીકરીનું આગમન થયું, લક્ષ્મીજીનું આગમન થયું. તમારા માટે હું એક ખાસ શબ્દ વાપરીશ કે અમારું બુદ્ધિસાગર દાદાના વંશજનું દીકરી રૂપેનું પહેલું રતન જે અમારી આરના બેન. હું તમને એના માટે ખાસ તમે જીવનમાં આગળ બહુ પ્રગતિ કરો, તમારા આગળના તમારા બધા ધ્યેય પૂરા કરે એવા અમારા આશીર્વાદ. અને મમ્મી પપ્પાનું તમે આગળ જતા નામ બહુ જ રોશન કરો એવી શુભેચ્છા. અગેન હેપી બર્થડે. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. તમારા જન્મ પછી લગભગ બધાના મોઢે આરનાબેન શબ્દો અમે સાંભળ્યો છે. એટલે એક અમારા ઘરની મોટી દીકરી, ભલેથી દીકરી નાની છે, દીકરીઓમાં તો મોટી છે ને, દિલભાઈ પછીની બેન તરીકે બાકીના નાના ભાઈઓ માટે. એટલે કુદરતની આરના નહીં પણ આરના બેન તરીકે બોલવાની આદત પડી ગઈ છે. હેલો આરના, હેપી 18th birthday બેટા. Since you are entering in adulthood, I wish you become more stronger, more independent and more happy. I remember જ્યારે તું ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયા આવી હતી ને we met ફર્સ્ટ ટાઈમ, તો તું બહુ ક્યુટ હતી, બહુ ટોલ હતી અને કાકી કહેતી મને બહુ જ ગમતું. અગેન વી મેટ ધ્રુવની જન્મમાં આપણે મળ્યા ત્યારે વી વેર એક્સાઇટેડ ટુ વેલકમ યુ એન્ડ દેવાંશી. આપણે મળ્યા, ખૂબ જ આનંદ કર્યો, ખૂબ જ મજા કરી, બહુ જ ફોટોસ લીધા. આઈ વિશ કે આપણે ફરીથી મળીએ. સો આઈ વિશ યુ હેપી બર્થડે વન્સ અગેન. માતાજી તારી રક્ષા કરે. બી સક્સેસફુલ, બી મેક અ પ્રાઉડ ઓફ ટુ ઓલ ઓફ અસ. થેન્ક યુ બેટા. Hello Arna, happy 18th birthday, my beautiful. Welcome to adulthood, my sweetheart.
May this special year bring you endless happiness, success, love, and beautiful memories always. Keep smiling, follow your dreams, and never forget how special you are. Wishing you the happiest 18th birthday and amazing journey ahead. Love you, bacha. હેપી બર્થડે યારના, હેપી બર્થડે યારના. Up and I can't believe you're 18 years old now, and I just hope that you enjoy your birthday a lot and make a lot of memories. Hello Anna Didi. Many happy returns of the day of 18th birthday. I am missing dear Devanshi Didi. Come to India soon and enjoy your day. લાડલી યાદનાને 18મા વર્ષના પ્રવેશ નિમિત્તે હેપી બર્થડે બેટા. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. તારા જીવનમાં તું સરસ પ્રગતિ કરે એવી અમારી શુભેચ્છા. તું નાની હતી ત્યારે ખૂબ જ ઢીંગલી જેવી લાગતી હતી, અત્યારે પણ ઢીંગલી જ લાગે છે. અને 18 વર્ષ થયા એને એ અમને ખ્યાલ પણ ના આવ્યો. ઈશ્વર તારા જીવનમાં ખૂબ પ્રગતિ કરાવે, તને સાચવે. અમારી ખૂબ ખૂબ શુભેચ્છા. સંકેત મામા, બા, દાદા તરફથી જન્મદિવસની હાર્દિક શુભેચ્છા. ઈશ્વર તને ખૂબ સુખી રાખે. ગોડ બ્લેસ યુ. અગેન હેપી બર્થડે. હિપી ફુર્રે. હેપી બર્થડે આના. મારી લાડલી નાની હતી ત્યારથી એટલી રૂપાળી હતી ને કે હું મારી પહેલી ભણ્યું છે, અમને બહુ જ વાલું છે. બધા ભણ્યા વાલા હોય પણ મારી આના મને બહુ વાલી છે. પણ નાની હતી ત્યારે ઢીંગલી જેવી લાગતી હતી. 18 વર્ષથી ક્યાં થઈ ગઈ ખબર બી ના પડી અમને. ભગવાન તને સરસ આગળ ભણાવે અને સરસ આગળ વધે એવી અમારી શુભેચ્છા. હેપી બર્થડે બેટા. હેપી બર્થડે આરના. ઈશ્વર તારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરે અને તું ખૂબ આગળ વધે એવા મારા અંતરના આશીર્વાદ. આના બેટા, જીવનમાં તારે જે પણ કંઈ જોઈએ એ જીવનમાં તને મળી રહે એવી અમારા વાઘેલા ફેમિલીની શુભેચ્છા. Hello Arna, wishing you a very happy 18th birthday from Masa, Masi and Priyanshu. હેલો બેટા, તું જેવી છું એવી લાઈફ ટાઈમ રહે. ટીનેજર તારી હવે કમ્પ્લીટ થવા આવી છે અને તું લાઈફમાં એકદમ મેચ્યોર બને. જેવી ડાઈ છું એવી જ રહે. યુ આર સો સ્વીટ, લવિંગ એન્ડ કેરિંગ ડોટર. માસી લવ યુ ઓલવેઝ. તારા મમ્મી ડેડીએ ઘણું સ્ટ્રગલ કર્યું છે લંડનમાં અને એ ખૂબ જ આગળ આવ્યા છે. નયનભાઈને તો મેં જોયા છે સ્ટ્રગલ કરતા અને એમણે બહુ જ બધું એચીવ કર્યું છે. અને સૌથી મોટું એચિવમેન્ટ એ તમે બે દીકરીઓ છો એમનું. તમે હંમેશા એમને ગર્વ આપો, પ્રાઉડથી એમના માથું ઊંચું થાય અને બંસરીની બધી જ ઈચ્છાઓ તમે બંને દીકરીઓ પૂરી કરો. લાઈફમાં બધું તમારું ફૂલફિલ થાય એવી અમારા બધાની શુભેચ્છાઓ. વોર્મ વિશિસ, અમારા હંમેશા આશીર્વાદ અને વિશિસ તમારી સાથે જ રહે દીકરી. તું ખૂબ જ આગળ વધે બેટા. લવ યુ ઓલવેઝ. હેપી 18th બર્થડે અગેન આરના. Happy birthday, best wishes, God bless you, take care. હેપી બર્થડે આરના. ગોડ બ્લેસ યુ. હેપી 18th બર્થડે. પ્રભુને ખૂબ ખૂબ પ્રાર્થના તું ખૂબ પ્રગતિ કરે અને જેટલી સ્વીટ છે એવી સ્વીટ જ રહે. જય શ્રી કૃષ્ણ. હેપી 18th બર્થડે આરના. અમે તને રિયાંશની જનોઈમાં જ્યારે મળ્યા ત્યારે એવું લાગ્યું કે અમારી બંસરી છે જે રીતે લાગણીવાળી અમારી કેર કરે એવી તું પણ એવી જ છે. એટલે તારી સાથે પણ અને દેવાંશી સાથે પણ આ રીતની લાગણી થઈ ગઈ છે. તો તને આગળ લાઈફમાં ખૂબ સક્સેસ મળે, તું તારો ગોલ એચીવ કરે એવી પ્રભુને પ્રાર્થના. Happy 18th birthday, dear Anna. As you celebrate this special milestone, may you always be blessed with happiness, good health, wisdom, and success. Happy birthday, Anna.
Have a wonderful journey ahead. God bless you. હેપી બર્થડે આના 18મું વર્ષ તારો આજે બેસશે અને એની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે તું બિગ ગર્લ થઈ ગઈ છું. મેં જ્યારે તને પહેલી વાર જોઈ હતી ત્યારે તું 3 મહિનાની જ હતી જ્યારે હું લંડન આવ્યો હતો તારી માસી સાથે, અને ત્યારથી અત્યાર સુધી તું મારી સાથે ખાસા સમયથી એકબીજા સાથે રહીએ છીએ, ફરીએ છીએ, હસીએ છીએ, રમીએ છીએ, બધું કરીએ છીએ, અને તું બહુ જ લાગણીશીલ છું મારા માટે. દેટ ઇઝ અ ગુડ ફોર મી. અને આગળના વર્ષો બી તારા સારા જાય, સારો ગોલ તું અચીવ કરે, સારી જગ્યાએ જોબ પ્લેસમેન્ટ મળે તને, એવી શુભકામનાઓ. હેપી 18th બર્થડે ટુ યુ આના. બાય. ડિયર આના, તને 88th બર્થડેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મને હજુ પણ યાદ છે જ્યારે અમે તને 3 મહિનાની નાની ઢીંગલી જેવી જોઈ હતી અને આજે તું 18 વર્ષની થઈ ગઈ છે. ઇટ્સ નાઇસ ટુ સી ધીસ જર્ની ફ્રોમ લિટલ ડોલ ટુ ધીસ વાઇઝર એન્ડ બ્યુટીફુલ ગર્લ. આજે જ્યારે તું ઓફિશિયલી એડલ્ટ બની ગઈ છું ત્યારે બસ હું એટલું જ કહીશ કે તું અંદરથી અને બહારથી ખૂબ જ સુંદર છે. તું હંમેશા આવી સ્વીટ જ રહેજે. મારી માતાજીને પ્રાર્થના છે કે તારી ઈચ્છા બધી પૂરી કરે, તારી લાઈફમાં સુપર સક્સેસ અને ખુશીઓ અને ખૂબ જ પ્રગતિ મળે. હેપી 88th બર્થડે આના. લોટ્સ ઓફ લવ. ગોડ બ્લેસ યુ બેટા. Happy 18th birthday to an amazing young girl who makes us feel so happy and very proud. It's really a sheer joy to see you grow from a little doll to a young woman. So as you step into your adulthood, we wish that you stay as kind, as joyful, cheerful, as fearless as you are, and I wish you a lot of success and happiness for your future life. Love you. Hey Anna, you are 18 now. Wish you many happy returns of the day. Your childhood has officially expired. Happy 18th birthday. Happy birthday, Anna. હેપી બર્થડે ડિયર આના. ભગવાન તારી બધી મનોકામના પૂર્ણ કરે. તું જલ્દી મોટી થઈ ગઈ. 18 વર્ષની ક્યાં થઈ? અમને તો હજી તું નાની ઢીંગલી જ યાદ આવે છે. તને દીપક દાદા એવું દરેક વખતે કહેતા કે હું પ્લેનમાં આવું છું તો તે એમનું તો પ્લેનવાળા દાદા નામ રાખ્યું હતું. અમને બધી યાદ છે. વન્સ અગેન હેપી બર્થડે બેટા. હેલો આના બેટા, હેપી બર્થડે. યુ આર ટર્નિંગ 18. વી વિશ યુ ઓલ ધ લક. ઓલ તારી બધી જ ઈચ્છા ભગવાન પૂરી કરે. મને હજુ પણ યાદ છે આપણે બધાએ ખૂબ એન્જોય કર્યું હતું રેયાન શિવાંશની જનોઈમાં. એન્ડ આઈ વિશ કે જલ્દી તમે બધા પાછા આવો ઇન્ડિયા અને આપણે બધા ફરીથી એવું ગેધરિંગ કરીએ અને ખૂબ એન્જોય કરીએ. વન્સ અગેન હેપી બર્થડે બેટા. હાય આનો હેપી બર્થડે. તારી 18th બર્થડેમાં ભગવાન તારી બધી જ મનોકામના પૂર્ણ કરે, તને ખૂબ આગળ વધારે, તારે જે ગોલ સેટ કરેલું છે તારો એ ગોલ અચીવ કરવામાં તારી મદદ કરે, તો બહુ જ આગળ વધે, ખૂબ પૈસા કમાય, ખૂબ નામ રોશન કરે એવી ભગવાનને પ્રાર્થના. વન્સ અગેન હેપી બર્થડે આના. હેપી બર્થડે આના. લીવ લોંગ પાર્ટી હાર્ડ. મને હજી યાદ છે જ્યારે તું ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયા આવી હતી ત્યારે આપણે કાંકરિયા લેક ગયા હતા. હજી મારી જોડે પિક્ચર છે. તું બહુ જ નાની હતી ત્યારે, બેબી હતી, અને હું બી ત્યારે એજમાં બહુ નાનો હતો. દેન તારી સેકન્ડ બર્થડે બી આપણે ઇન્ડિયામાં પછી તું જ્યારે આવી ત્યારે સેલિબ્રેટ કરેલી. એનો બી પિક્ચર મારી સાથે છે. તેમાં રેડ કલરનું ફ્રોક પહેરેલું અને તું મારા શોલ્ડર ઉપર હતી ત્યારે. અને પછીની તારી બધી બર્થડે આપણે ત્યાં લેસ્ટરમાં યુકેમાં સેલિબ્રેટ કરેલી છે. તો એ બધી મેમરીઝ બી મુમેન્ટ્સ બધી મારી પાસે છે, બધી મેમરીઝ છે તારી બર્થડેની. એન્ડ હા, આજે ઓસ્પિશિયસ ડે છે રથયાત્રાનો, તો આપણે રથયાત્રાની બી ત્યાં બહુ બધી મેમરીઝ બિલ્ડઅપ કરેલી છે. રથયાત્રામાં આપણે દર્શન કરવા જતા, જોડે ખાતા અને ઓલ દેટ. હજી મને યાદ છે બધી વસ્તુ રથયાત્રાની બી. એન્ડ તારું સ્કૂલનું નામ એ કૃષ્ણ અવંતી સ્કૂલ હતું. તો કૃષ્ણ ભગવાન તને બધી જ બ્લેસિંગ આપે. તારું જે બી કાર્ય તને જે બી આગળ જીવનમાં કરવું હોય તારું બધું પૂરું થાય. તારી બધી વિશીસ ભગવાન પૂરી કરે કૃષ્ણ ભગવાન. અને તને જે બનવું છે ફોકસ ઓન દેટ ગોલ. અને હવે તું 18 યર્સની થાય છે તો તારું 18 to 25 યર્સનું જે આખું
જે હવે એજ છે તારી, એમાં તારે સ્ટડી પર વધારે ફોકસ કરવું પડશે. તારો જે ગોલ છે એ તારે પતાવવો પડશે ને જોડે જોડે એન્જોયમેન્ટ બી કરવાનું જ છે. બિકોઝ આ તારી એજ હવે ફરીથી 18 to 25 વાળી નહીં આવે. એટલે એન્જોયમેન્ટ સાથે સાથે ભણવાનું બી ખરું. તારો જે બી ગોલ હોય, તારે જે બી કરવું હોય એમાં તું આગળ વધ. ઓલ ધ બેસ્ટ વિશિસ ફ્રોમ મામા એન્ડ સી યુ સૂન. જલ્દી ઇન્ડિયા આવે તો આપણે મળીએ ને મસ્તી ને બધું કરીએ. એન્જોય યોર ડે. Happy birthday, Arna. Lots and lots and lots of birthday wishes from my side. Like, thank you for providing that unconditional love and affection of a sister. Like, you always reaching out to me, you texting me, you trying to talk with me. And I'm sorry that I cannot text you more enough. Like, I'm not that much of a text person. Like, in real life, maybe I can reciprocate some amount of that. And I wish that you achieve everything that you dream of. Like, definitely I wish that you become the pride of my Masa and Masi. And once again, happy birthday, Arna. Happy birthday, Annabelle. I hope you have a nice year. Today, Annabelle, we will play Warrior Battle and share some cake with me. Bye bye. Happy birthday, Anna Didi. તમે છે ને જન્મથી ઇન્ડિયા આવો, આપણે બહુ જ મસ્તી કરીશું અને છે ને મને કેક આપો.